સુરતમાં 4 વર્ષની બાળકી પર 8 થી 10 રખડતા શ્વાને હુમલો કર્યો હતો। બાળકી ઘરની નજીક રમી રહી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો હતો। માતા પિતા કામ પરથી પરત ફરતા બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી હતી। બાળકી બેભાન હાલતમાં મળી આવતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી। હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી। તો સુરતની આ ઘટના સુરતમાં 4 વર્ષની બાળકી પર 8 થી 10 જેટલા રખડતા શ્વાને હુમલો કર્યો હતો। બાળકી ઘરની નજીક રમી રહી હતી ત્યારે શ્વાનો દ્વારા હુમલો કરાયો હતો। માતા પિતા કામ પરથી પરત ફરતા બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી હતી। બાળકી બેભાન હાલતમાં મળી આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી। કહેવાય તેવી ઘટના બની છે। એક બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી છે। આ બાળકીની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા શું પગલાં ભરવા જઈ રહી છે એ માટે મેયર દક્ષેશભાઈ માવાણી આપણી સાથે જ એમની સાથે વાત કરીશું। સાહેબ, જે ઘટના બની છે શું કહેશો? ઘટના ખૂબ જ દુઃખદ છે। પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરું છું। આવી ઘટના વધારે નહીં બને। આ એરિયામાં છેલ્લા ઘણા સમયથી બાયોડોઇકના કેસ આવ્યા છે ને એ એરિયામાં અમે મોનિટરિંગ પણ કર્યું છે, પણ હવે ડબલ ટીમ સાથે હવે અમે ખસીકરણ અને રસીકરણ મોનિટરિંગની સાથે કરશું। સાવચેતીના પગલા અમે આગળ પણ ભર્યા છે, વધારે ભરશું। સુપ્રીમની ગાઈડલાઈન છે કે જે વિસ્તારમાં તમે ડોગને પકડો અને રસીકરણ ખસી કરો 7 થી 8 દિવસમાં અમારે ત્યાં છોડી દેવા પડે છે। એટલે સ્થાનિકોનો પણ વિરોધ છે, તમે કેમ લો, પણ સુપ્રીમની ગાઈડલાઈન છે, ત્યાં અમારા હાથ બંધાઈ જાય છે। પણ આવી ઘટના નહીં બને તેની સામે હવે અમે વિડીયોગ્રાફીથી પણ જે એરિયામાં રસીકરણ એજન્સી કરતા હોય તેનું એનું પણ મોનિટરિંગ કરશું। એટલે એરિયામાં કેટલા ડોગ હતા, એનું રસીકરણ ખસી કર્યું, એનો ડેટા અમને મળી રહે અને વધારે તકેદારી આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા રાખશે। બીજી વાર આવી દુઃખદ ઘટના નહીં બને એની કેર પણ અમે કરીશું। ભૂતકાળમાં પણ સાહેબ એવું બન્યું છે કે જયારે આવી ઘટના બને ત્યારે તંત્ર દોડતું થાય છે, પછી જેસે તેની સ્થિતિ હોય। શૈલેષભાઈ, જે રસીકરણ ને ખસીકરણ જે થતું હતું એના ડોઝ જયારે અમે લોકો નવી ટીમ નવનિયુક્ત થઈ અમે ડોઝને ડબલ કરી દીધું છે, પણ હવે મોનિટરિંગ એરિયા વાઇઝ કરશું કે એરિયામાં જ્યાં વધારે એવી ઘટના બનતી હશે ત્યાં વધારે મોનિટરિંગની સાથે રસીકરણ ને ખસીકરણ કરાવશું, એટલે એનું ચોક્કસ નિરાકરણ આવશે। કંઈક ને કંઈક રસ્તા ઉપર જે લોકો ખાવાનું એઠું છોડી દે છે એ ઘટના પણ કંઈક ધ્યાનમાં આવી છે। હું પ્રજાને એ જ હમણે અપીલ કરું છું કે તમે જયારે ખાઈને કચરો અયોગ્ય જગ્યાએ રસ્તા પર નાખો છો ત્યારે એ કચરો કૂતરાઓ ફંફોડતા હોય છે, ત્યારે ફંફોડતા હોય ત્યારે રાહદારી ત્યાં ચાલતા હોય છે ત્યારે એને કરડવા દોડે છે। પાંડેસરા એરિયાની વાત કરું તો ત્યાં કેનાલ પર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ અમુક વસ્તુ ત્યાં મૂકીને જાય છે, પછી કૂતરાઓ ત્યાં આવે છે અને ફંફોડતા હોય છે અને રાહદારીઓ જાય ત્યારે એ શૈતાન બનીને કરડવા દોડે છે। આવી ઘટના બીજી વાર ન બને તે માટે જે રસ્તા પર નોનવેજ વેચે છે એને પર આવનાર સમયમાં અમે બંધ કરાવીશું। ચોક્કસ। આ તો સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તેમણે ગઈકાલની જે ઘટના હતી, પાંડેસરાની ઘટના બની છે, તેને લઈને ચોંકી ઉઠ્યા છે અને તેમણે કડક પગલાં ભરવાનો આદેશ આપ્યાનું પણ અત્યારે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।